જય માતાજી સૌને। આજે આપણે એક સરસ મજાના એવા સુરવીરની વાત કરવી છે કે જે સુરવીરે જે શૌર્ય કથામાં લખાણું, દિલાવરીની કથામાં લખાણું, પણ હકીકતમાં એ બારવટીયો 12 વટ રાખીને જે બહાર ફર્યો એવો સરસ મજાનો બારવટીયો। તો આ બારવટિયાની આપણે વાત કરવી છે। મેઘાણીએ ઘણી જગ્યાએ એને ચોર ભાગી નીકળ્યો એવું લખ્યું, પણ હકીકતમાં એવું નહીં, પણ એવું સરસ મજાનું વીરતા ભર્યું પાત્ર અને વીરતા ભર્યું જીવન જીવીને જેને ઉજળું મોત આવ્યું અને ઉજળું મોત જેણે વાર્યું એવા સરસ મજાના સુરવીરની આપણે વાત કરવી છે। એક વખત જેતપુરના પાદરમાં છે એ 25 ઘોડિયું છે એ આમ રાંગમાં થનગને, અને ઈ યુવાન છે એ આમ રાતી ચોળ આંખ વાળો દેવા વાળો કરીને જે કાઠી દરબાર છે એ જેતપુરનો એ રાંગમાં ઘોડિયું રમાડે અને 25 ઘોડિયું છે એ થનગને, જાણે દેવા વાળાનો ઘોડો છે એ જાણે આમ એકલો ન તરતો હોય એવી રીતે ઊભો, અને જ્યાં તૈયારી કરે હજી ક્યાંક નીકળવાની ત્યાં બાજુમાંથી એક હાથ પડ્યો કે વાહ દેવા વાળા એવો હાથ પડ્યો। ત્યાં દેવા વાળાએ આમ નજર કરીને જ્યાં જોયું ત્યાં એને એમ થયું હાથ વર્ત્યો એ કશ્યાભાઈ નીલા, એ કશ્યાભાઈ નીલા છે એ ચારણ છે એ વર્તી ગયો કે આ દેવા વાળો છે એ કોકની માથે કાળ બનીને જાય ને હું ચારણ તરીકે જો હું આજે હામો મળું અને કોકનું લોહી સંટાય તો એ ચારણના સુકન લેખાય। એટલે આજ દેવો વાળાને ક્યાંતારો કરો તોય ખોટું લાગે, એટલે છે એ દેવા વાળાને હેઠો ઉતારવા માટે સફા કરું ગીત ગાવા માંડ્યો, બિરદાવવા માંડ્યો। એ દેવો વાળો જ્યાં એક પેગડા માથે પગ મૂકીને ઊભો હતો અને જ્યાં રાંગ વાળવાની તૈયારી કરે ત્યાં કશ્યાભાઈ બિરદાવળી સાંભળી અને હેઠો ઉતરે અને રામ રામ મળે, બે હામા હામા આવી અને રામ રામ મળી અને કહુંબા લે છે અને દેવાવાળાને પૂછે છે કે આજ દેવાવાળા ક્યાં ચડવું છે આજ કાઠી? તે કે આજ ઓલો ઢોળાવા વાળો ઓલો વરજાંગડો છે ને એ હક નથી લેવા દેતો, આજ એની માથે ઝાટકો દેવા માટે થઈને જવું છે। અને કશ્યાભાઈ નીલાને એમ થયું કે આજ હું આવ્યો અને આજ દેવો વાળો છે એ આજ એક સુરવીર કાઠીની માથે મોત થઈને જાય એ મને લેખાય નહીં। એ કશ્યાભાઈ નીલા છે એને કીધું કે હું આજ હારે આવું, હાલો ભલે ચારણ કે ભલે કવિરાજ હાલો હારે। અને એ હારે ગયા, પણ તમને કહું આ બાજુ કેવું બને, ઢોળાવે આવીને વરદાન ધાંધલ છે એ રાત રહ્યો સુરવીર કાઠી કેટલાય દિવસથી જાણે ઘરે ન આવ્યો એમ પોતાની કાઠિયાણી હારે બેઠો છે, એ મીઠી મીઠી વાતો કરે અને ઘડીક તો એમ થાય છે કે આ બારવટું છે એ પાર પાડી દઉં, દેવાવાળાને કહું જે ઢોળાવાનો જે ટુકડો જમીન આપી દે એ ઓલું લઈ લઉં, પણ ત્યાં તો કાઠિયાણી કે ના ના હું તો કાઠી તમને મરેલા ભાંખું ભલે પણ એમ મારો કાઠી છે એ કોકના પગમાં પડી જાય અને નમી જાય એ મને ન પોહાય। એ એવી સરસ મજાની વાતો હાલે અને એ વાતો હાલે ત્યાં દેવા વાળાને છે એ ખડીક કે બાયણું આવીને ધધડાયું કે એલા મલકના ચોર કે બહાર નીકળ કે, અને ઈ ત્યાં તો કાઠિયાણી હળુકદીને બાયણું ખોલ્યું અને બાયણું ખોલીને લાંબી લાજનો ઘૂંટો તાણીને એ કાઠિયાણી દેવા વાળાને ઠપકો દે કે વડીલ તમે આવા દેવા વાળો દેવતાય પુરુષ જેતપુરનો અને એના મોઢામાં આવા વેણ કોઈ દી શોભતા છે? અને ત્યાં તો એ દેવો વાળો છે એને એમ થોડુંક મનમાં એમ લાગ્યું અને પછી તરત વેણને ફેરવી નાખ્યા કે દીકરી બા દેવો આજ વરદાન છે એ રાત હતો અને હા પાડી જ્યાં તો કે કોણે કીધું કાંઈથી નીકળી ગયો? ત્યાં કશ્યાભાઈ નીલા છે એ પાછળથી અવાજ દીધો, કશ્યાભાઈ નીલા મેં ચેતવ્યો। અને દેવો વાળો કે આવું ખૂટામણ ચારણ હારે રહે, અરે કે આને ખૂટામણ ન કહેવાય, હું હારે હોઉં એક વીર પુરુષ છે એનું મોત થાય એની માથે ઝાટકો પડે
એ કોઈ દી બને નહીં. અને એ દેવો વાળો છે એ આમ કાળઝાળ થઈ ગયો હો. પણ ચારણને કાંઈ કહેવાય નહીં. એ તરત સીધા ઘોડીએ છે એ પલાણ નાખીને ઠેઠ લાખણકા બાજુ ઘોડા કાઢ્યા, ભાવનગરની બાજુમાં. એ ભાવનગરના બાજુમાં ઘોડા કાઢ્યા અને ભાવનગરની બાજુમાં આવીને લાખણકા જે વખતસિંહ બાપુના હગા કાકા, અને કીધું કે લાખણકાને બાળી ગયો. તે જે કશ્યાભાઈ નીલા આર્ય હતા એને એમ કીધું કે લાખણકાને બાળવું છે? આજ કાઠીનો દીકરો ઉઠીને ગામને બાળશે? તો કે ના ના, હું દેવો વાળો કોઈથી ગામ બાળું નહીં, પણ ભાવનગર દરબાર જે ચિત્તલની માથે જે આદુ આવ્યા ને એનો વેરનો બદલો હું એ રીતે ન વાળું, પણ 4 વાહડા છે એ ઊભા કરો. એ 4 વાહડા ઊભા કર્યા અને માથે છે વાહડાની માથે ઘાસલેટ ને તેલ નાખી અને ભડકો કર્યો અને ઠેઠ ભાવનગર સુધી દેખાય અને કીધું કે ભાવનગર વખતસિંહના કાકા છે એને લઈ લ્યો, બંધી બનાવો. પણ જોજો એના માનપાનમાં એક જરી કઈ ઓછપ ન આવવી જોઈએ. કારણ કે ભાવનગર મહારાજના કાકા એ મારાય કાકા કહેવાય. એ ભાવનગર મહારાજના કાકાને લઈ ગયા. 8 દિવસ સુધી તમને કહું, જેમ હગા બાપને હાથવે હગા કાકાને હાથવે એ રીતે દેવાવાળાએ મહેમાન ગતિ કરાવી. અને પછી 8મે દિવસે 8 અસવારોને લઈને પાછા લાખણકે પોગતા કર્યા. એવો સુરવીર પુરુષ કે જે, અને એવી જ ખાનદારીઓ આખા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં હતી કે આપણને એમ થાય કે સુરવીરો હામાં હામાં વેર હોય છતાંય આવા પુરુષો. મેઘાણીએ ઘણું આંક્યું છે, મેઘાણીને વંદન કરવા જોઈએ, પણ અમુક અમુક જગ્યાએ જે પાત્રોને કદાચ થોડો ઘણો અન્યાય મળે તો આપણે વાતને થોડીક ફેરવી પડે. અને પછી એક વખત બન્યું એવું કે ધોળાવે 6 મહિના થયા અને વરદાન ધાંધલ છે એ રાત છે અને પછવાડે છે. પછી તેથી કોક એમ કહેતું નીકળ્યું કે વરદાંગડા બેઠો હોય તો સૂતો હોય તો ઊભો થઈ જાય છે અને બેઠો હોય તો જટ હાલી નીકળજે. કારણ કે આ તારા ધણી જે ભેહાણ રાણપુર છે, ભેસાણ પાસે રાણપુરના ખાં સાહેબની માથે ભી પડી છે. અને વરદાન ધાંધલ છે એ તરત ઘોડી ત્યાં આગળ તૈયાર હતી અને ઘોડી માથે રાંગ વાળીને કાઠિયાણીને કીધું, કાઠિયાણી હવે જીવ તો આવું તો ઠીક છે, નકર ઉજળું મોત થાય. એમ કરીને છે વરદાન ધાંધલ છે એ ઘોડીએ ચડીને નીકળી ગયો. ઈ બરોબર જ્યાં લુંધિયાના રાણી વાળાએ જે રાણપુર માથે રાણપુરનો માલ વાળેલો, એ રાણપુરનો માલ વાળેલો એ રાણપુરના ઝાપામાં ખાં સાહેબ છે એ પછેડી પાથરીને તલવાર વીંધે છે. એને એમ થાય છે 25 કાઠીઓ છે એ ફરતા ટોળું વળી ગયા છે લુંધીએથી રાણી વાળાના માણસો. એકલો ખાં સાહેબ છે એ માલને હટવા દેતો નથી. અને ત્યાંથી છેટેથી પડકારો છો કે વાહ રાણી વાળા વાહ, એક જણાની માથે આ 25 જણા તલવારના ઝાટકા વીંધે, આવું રૂડું ન લાગે. ને વચમાં તમને કહું એ વરદાન ધાંધલ છે એ તાટક્યો એ સીધા ખાં સાહેબને ઉપાડી અને બેલાડે બેહાડી અને રાણપુરના એ કિલ્લાની અંદર દાખલ કરી દીધા. અને આવો સુરવીર વરદાન ધાંધલ. અને એનું 1 હપ્તામાં લાંબો વિડીયો થઈ જવાથી બીજો વિડીયો પાછો ફરીવાર બીજો પાર્ટ રજૂ કરીશ. ત્યાં સુધી સૌને જય માતાજી.